તો મહાદેવ બધા મિત્રોને તો આપણે સવારમાં થઈ ગયા છીએ રેડી અને નીકળી ગયા આપણે બહાર જવા માટે. આપણે એક વાડીએ જવાનું તો ચાલીને જતા હતા. ડોગેશભાઈને સાથે લીધા અને સાંજે આવી ગયા જયભાઈ. તો જયભાઈ ડોગેશભાઈને બધાને આપી દીધું જમવાનું અને પછી રાતે અમે બંને ભાઈઓ નીકળી અને એ ભાઈ પાછળ બેઠા બેઠા ગીત ગાતા હતા અને મળી લીધું વંદિતભાઈને રામ રામ કહી દીધા. અને આ મળી ગયા આપણા ફેન ફોલોઈંગ કે અમને પણ આ વિડીયોમાં લેજો અને બધાને રામ રામ કીધા અને ગાડી કાઢીને પાછા નીકળી ગયા અમે મંદિરે જવા માટે. અહીંયા મંદિરે પહોંચ્યા આપણે. ખોડિયારમાંનું મંદિર છે અને માતાજીના પણ દર્શન કરી લીધા અને દર્શન કરીને પાછા ગયા મેરડીમાના મંદિર તરફ. રાતે આવું અંધારું હતું ત્યાં અને મેરડીમાના મંદિરે પહોંચી ગયા. મેરડીમાના મંદિરે પહોંચીને પછી માતાજીના દર્શન કર્યા અને આવી ગયા. અને આ ભાઈ કંઈક વિડીયો ઉતારતા હતા અને આપણે ખાઈ લીધી પછી પ્રસાદી અને આવી ગયા કાળભૈરવ બાપાના મંદિરે અને કાળભૈરવ બાપાના પણ દર્શન કર્યા અને ગાડી કાઢીને પાછા નીકળી ગયા અમે. કે ચા પીવા જવું છે તો ચા પીવા જતા હતા ટી પોસ્ટે અને પહોંચી ગયા અમે ગેલોપ છે ટી પોસ્ટે. અને આ જયભાઈ કંઈક ગોબો પડ્યો એવું કંઈક નિરીક્ષણ કરતા. પંડિતને કહે કે અહીંયા પડ્યો જ છે કે પાકું જ છે. અને પી લીધી પછી ત્રણેય ભાઈઓ અમે ચા મસ્તીની ગરમા ગરમ જોઈ અને પાડી લીધો ભાઈ આપણો ફોટો લાગીને એક નંબર ને પછી બે ભાઈઓ નીકળી ગયા ગાડી કાઢીને ભાવનગર જવા. અને પહોંચી ગયા અમે બંને સાથે ભાવનગર ને. એ ભાઈને પણ આપણે રામ રામ કહી દીધા. એનો વ્લોગ ઉતારતો તો વિડીયોમાં લેતો હતો કે ભાઈ રામ રામ કહી દીધું. આપણે જે ભાઈને રામ રામ કહી દીધા એણે આપણને કીધા. સારું હાલો મિત્રો, હર હર મહાદેવ, મળીએ પછીના વ્લોગમાં.